જા કાકી. હા લાવ આંગળી આપો. થઈ ગયો. અરે વાહ દીકરા, બહુ સરસ કર્યું છે. એક કામ કર, આજે મેં નેલ પોલિશ નથી કરી, 5 આંગણામાં કરી નાખ. કાકી મને માફ કરો, કાલે આવજો. કાલે તમને 10 આંગણામાં કરી આપો. હા અત્યારે વોટ કરી આવો. લાવ કાકા આંગળી આપો. એક જ દીકરા કેટલા દિવસ રહેશે? 20-25 દિવસ રહેશે કાકા. 20-25 દિવસ? હા થોડી વધારે હોય તો ડાય કરવા માટે આપજો ને. કેમ? વાળ કલર કરવા છે. કેવી નોટો મળે છે કાકા. જાઓ વોટ કરી આવો. લો કાકા મતદાન કરી આવજો. અરે કાકા આ બાજુ નહીં, આ બાજુ. બધા એક્સપાયર ડેટ જ આવે છે આજે તો. બેટા મારે વોટ આપવો છે. બેસો બેસો બેસો. થેન્ક યુ. જરા દૂર. ના તો મારી રિંગટોન છે. ફોન આવ્યો. આવી રિંગટોન? મારી વહુનો ફોન છે. ઉચકો ઉચકો. હાલો, શું ખાઈશ? આટલી તો રોજ તારી ગાર ખાઉં છું બેટા. વધારે તો હું શું ખાવાનું? ખાઈ લઈશ. બેટા હા બોલો. આ લિસ્ટમાં જો ની તારી કાકી આવી ગઈ કે નહીં? હા જો. અરે પણ કાકીનું નામ તો કહો. કાકીનું નામ? હા. ભીખીબેન. હા આગળ બીજું કઈ? આગળ નહીં બેટા, પાછળનું ખબર છે. હા તે બોલો. ભીખાભાઈ. ભીખાભાઈ. હા ઓકે. ભીખીબેન ભીખાભાઈ ભરવાડ. કાકા છો કે ગયા? હા ભીખાભાઈ હું પોતે. હા આ બેસેલો છે તે. હા ઓકે. આ તમારા કાકી એટલે તમારા પત્ની વોટ આપીને ગયા. ચાલી પણ ગઈ. અરે બેટા છેલ્લા 8 વર્ષથી દર વખતે વોટિંગ પર વોટ આપીને જાય છે, પણ મને મળતી જ નથી. કેમ તમે અલગ રહો છો? અક્કલ વગરનો છોકરો. તું અક્કલ વગરનો છોકરો છે. તારા કાકી મરી ગયા છે. હે? જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને વોટ કરવાનું નહીં ભૂલતા. થઈ ગયું કે બેટા?